સહજ ન્યૂઝ. શાસનમાં વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો લોકસંવાદ કાર્યક્રમ. ગીરના વિકાસ અને સિંહ સંરક્ષણ મુદ્દે કરવામાં આવી ચર્ચા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ગીર શાસન ખાતે આજે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા સ્થાનિક લોકો અને હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓ, હોમસ્ટે સંચાલકો, ગાઈડ તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. વન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે ગીર માત્ર સૌરાષ્ટ્રનું નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અમૂલ્ય ધરોહર છે અને રાજ્ય સરકાર ગીરના સંવર્ધન માટે ઇકો ટુરિઝમને વધુ વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રવાસન વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. વન મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગીર વિસ્તારમાં ગ્રામ્ય માર્ગોની સુવિધા અને સ્થાનિક લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે નિયમ મુજબ જરૂરી પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગીરના સિંહોના સંરક્ષણ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં AI આધારિત પ્રોજેક્ટ અને મોનિટરિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે. સરકાર સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે સતત સજાગ રહી કાર્ય કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગીરમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે હોટલ એસોસિએશન, ગાર્ડ અને હોમસ્ટે સંચાલકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને સૂચનોને પણ મંત્રીશ્રીએ ગંભીરતાથી સાંભળ્યા હતા. વન વિભાગના કર્મચારીઓ અને ગાર્ડ દ્વારા પ્રવાસીઓને ગીર અંગે આપવામાં આવતી માહિતી પણ મંત્રીઓએ વખાણી હતી. આ પ્રસંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ગીર વિસ્તારમાં લોકો સાથે સીધો સંવાદ સ્થાપી લોક દરબાર જેવી કાર્યશૈલી આપવામાં આવી છે, જે પ્રશંસનીય છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ધરોહરના સંવર્ધન સાથે પ્રવાસન વિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં પર્યાવરણની સંતુલના જાળવવી અને પ્રવાસન વિકાસ માટે સૌના સહયોગથી આગળ વધવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.